સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસવાના કારણે આપ સૌ જાણો છો એમ ગુજરાતના ઘણા ગામડાઓના ખેતરો નષ્ટ થઈ ચૂક્યા છે। ખેડૂતો પાયમાલ બન્યા છે કારણ કે ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા છે, ત્યારે તૈયાર થયેલો પાક ક્યાંક ને ક્યાંક નાશ પામી ચૂક્યો છે। દર્શક મિત્રો, ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેતીનું હોય, ઘરનું હોય, ઘણી જગ્યાએ ઘણા વિસ્તારોમાં એવા પણ સમાચાર મળ્યા છે કે જે બોરવેલ હોય છે તે બોરવેલો પણ નાશ પામી ચૂક્યા છે। ત્યારે ચોક્કસની વાત છે, ખેડૂત ખૂબ મહેનત કરી એક બોરવેલ બનાવતા હોય છે, સાથે સાથે ખેતી પકવતા હોય છે, પરંતુ ખેતી સાથે તમામ તેઓની રોજીરોટીનો તમામ જે કહેવાય કે નાશ થઈ જાય ત્યારે ખેડૂતની સ્થિતિ કથળી થાય છે। ત્યારે આપણે અત્યારે પાદરા તાલુકાનું જે કોટણા ગામ છે, પાદરા તાલુકાનું કોટણા, વાસણા સહિત જે સોખડા ગામ છે તે ગામોના પટ્ટા ઉપર છીએ અને ત્યાં હાલ ઘણી મોટી સંખ્યામાં કહી શકાય કે માત્રામાં કહી શકાય કે ખેડૂતોને નુકસાન થયું છે। તો ચોક્કસ આપણી સાથે ખેડૂત પણ છે અને તમામ ખેડૂતો આપણી સાથે જોડાયા છે। આ કોટના સોખડાના કેટલા વીઘા અંદાજે ખેતરોમાં નુકસાન થયું છે? સોખડા કોટનાના 300 વીઘા જમીનનું નુકસાન છે। વાવેતર નષ્ટ થઈ ગયું છે વરસાદના કારણે, રેલના કારણે। અને કેવા પ્રકારે આગળ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી? ગંભીર પરિસ્થિતિ હતી પૂરની, એની અંદર નુકસાન થયેલું છે। કોટનાથી કહી શકાય કે કરજણ તાલુકાના પણ ગામડાઓ અહીંથી જોડતા ગામ છે, વિજય ગામ હોય, આજુબાજુના બીજા, હાલ એ ગામડાઓનો સંપર્ક થઈ શકે એવી પરિસ્થિતિ છે કે અત્યારે કેવી પરિસ્થિતિ? અત્યારે કોઈ સંપર્ક થાય એવી પરિસ્થિતિ નથી। નદીમાં ભયજનક પૂર વહી રહ્યું છે। અત્યારે પણ પાણી છે? અત્યારે પણ પાણી છે। કેવા પ્રકારના પાકો કોટના ગામના તેમજ આજુબાજુના ખેડૂતો કરતા હોય છે? કપાસ, તુવેર, દિવેલા, બીજા નંબરમાં ગાયો, પશુ માટે ઘાસચારો વગેરે। એ તમામને નુકસાન થયું? તમામને નુકસાન થયું। વહેણમાં પાક ધોવાઈ ગયો છે કે બેઠા પાણીના કારણે? કેવા પ્રકારે નુકસાન? બેઠા પાણીમાં નુકસાન થયું છે અને નદીના વેણના કારણે નુકસાન થયું છે। શું આશા રાખો છો સરકારે? સરકાર પાસે એક જ અપેક્ષા અને આશા છે કે આ જે કંઈક નુકસાન થયું છે એ સરકાર ખેડૂતોને કોઈ સહાય કરે એવી અપેક્ષા રાખીએ છીએ। અંદાજે 1-2 વીઘા જમીન હોય તો તેમાં કપાસનો પાક હોય કે કોઈ પણ પાક કરવો હોય તો ખેડૂતને કેટલા રૂપિયાનો ખર્ચો થતો હોય છે? ખેડૂતને કપાસનું સ્ટાર્ટિંગ કપાસ ઉછેરતા 1 વીઘાએ 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે અને તમામ ખર્ચો અત્યારે નષ્ટ થઈ ચૂક્યો છે। ચોક્કસથી દર્શક મિત્રો, આંકડામાં કહી શકાય કે એક ખેતર ઊભું કરવા માટે 10-15 હજાર રૂપિયા જેટલો પણ ખર્ચ ખેડૂતને ભોગવવો પડતો હોય છે અને અત્યારની પરિસ્થિતિ કરી શકાય કે તમામ ખેડૂતોનો જે પાક છે નષ્ટ થઈ ચૂકે છે। આપને દ્રશ્યો બતાવીશ, જે રીતે આપ સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ ખેડૂતોના જે ઊભા પાક હતા તેમાં નદીના પાણી ફરી વળ્યા છે ને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ થઈ। આપણી સાથે પૂર્વ સરપંચ છે। સરપંચ, કેવી પરિસ્થિતિ હતી? પૂરનું કેટલું પાણી આપના ગામમાં કે આજુબાજુના ગામમાં હતું? પૂરનું પાણી વધારે હતું અને વેને પણ વધારે હતું। આજુબાજુનું આ બધું પાણી આવતા પૂરની પરિસ્થિતિ ગંભીર હતી। આપણા ગામની બાજુમાં ઢાઢર નદી છે, સાથે અનેક ગામડાઓ છે, એ ગામડાઓના સંપર્કો થયા છે? શું પરિસ્થિતિ? અત્યારે તો હજુ નહીં થયા સંપર્કો, હજુ પાણી વધારે છે। એ ખેડૂતોનો શું માનો છો કે ખેડૂતોનો પાક કઈ હદે નષ્ટ થઈ ચૂક્યો છે? પૂરા નષ્ટ થઈ ગયા છે તમામ પ્રકારના। આપણી સાથે એક સ્થાનિક પણ છે। ભાઈ, જે પરિસ્થિતિ હતી 5 દિવસની, શું માનો છો ખેડૂતોને કેટલું નુકસાન વેઠવું પડ્યું છે? કયા કયા પ્રકારનો પાક પૂરો થઈ ચૂક્યો? પાક તો પૂર્ણ થઈ ગયેલો છે। અત્યારે જે કંઈ કરવાનું છે તે નવેસરથી જ કરવાનું છે। એટલે નવેસરથી જ જમીનમાં કરવાનું છે? હા, નવેસરથી જે પાકનું નુકસાન થયું છે, આપ સરકાર પાસે કેવી આશા રાખો છો? સરકાર જલ્દી સર્વે કરીને તેની રકમ? હા, જલ્દી સર્વે કરીને જલ્દી પૈસા આવે એવું કંઈ કરવું પડે। ચોક્કસથી સરકાર કહી શકાય કે સર્વે જલ્દી કરે અને ચોક્કસથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર સરકાર વહેલી તકે આપે, એ પ્રકારની માંગણી જે છે એ પાદરા તાલુકાના કોટના ગામના ખેડૂતોની છે। ત્યારે ચોક્કસથી BN ન્યૂઝ ગુજરાતી સાથે પાદરાના કોટના ગામના ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી છે અને અહીં આગળ અંદાજે 300 વીઘા જેટલા ખેતરોમાં વરસાદના કારણે બાજુમાં આવેલી વિશ્વામિત્રી કે ઢાઢર નદીના પૂરના કારણે ચોક્કસથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સાથે સાથે મહત્ત્વની બાબત કે અહીંયાથી કરજણ તરફ જતો જે પણ માર્ગ છે તે પણ હાલ બંધ છે અને કરજણ તરફના જે પણ વિજય સહિતના ગામડાઓ છે, ગામડાઓનો સંપર્ક હાલ થઈ શકે તેમ નથી, કારણ કે નદીનું પાણી જે છે, પૂર જે છે, હજુ પણ યથાવત છે, પાણીનું સ્તર હજુ પણ ઘટ્યું નથી। ત્યારે ચોક્કસ ખેડૂતો જે છે એ પાદરા તાલુકાના 10 ગામના ખેડૂતો હાલ પાયમાલ થઈ ચૂક્યા છે।